નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. મારો અવાજમાં આપણે ચર્ચા કરીશું કે દિવાળી પર ફટાકડાની ફોડવા માટે હવે ગુજરાત સરકારે નિયમ બનાવ્યો. એક તરફ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ લોકોમાં દિવાળીનો ઉત્સાહ જોવા મળ્યો હશે. ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગે નવી સૂચનાઓ જાહેર કરી. જ્યારે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે આજે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે તેને પણ કડક રીતે પાલન કરવાનો નિર્ણય ગુજરાત સરકારે પણ કર્યો છે. આ નિયમો અનુસાર દિવાળીની રાત્રે માત્ર 2 કલાક એટલે કે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી. આ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કર્યું છે અને હવે રાત્રે માત્ર 2 જ કલાક ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. તો ગુજરાતની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે અને તેમના શું મંતવ્યો છે? સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે જે સરકારનો આદેશ છે તેને લઈ તેમના શું મંતવ્યો છે. તો આવો સાંભળીએ. રાજ્ય સરકાર દ્વારા દિવાળીમાં ફટાકડા ફોડવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જાહેરાત કરવામાં આવી છે કે રાત્રે 8 થી રાતના 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાય. તેને લઈને જ તમામ મહાનુભાવો વિશેષ અહીંયા ઉપસ્થિત છે અને પોતાનું મંતવ્ય રજૂ કરશે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો તે કેટલો યોગ્ય છે. આપણે શરૂઆત કરીશું મહારાજશ્રી પાસેથી. મહારાજ, શું કહેશો? આ જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે આ નિર્ણયને કેવી રીતે જુઓ છો તમે? પહેલા તો આ નિર્ણયનો વિરોધ છે, 100% વિરોધ છે. બેઝિકલી વાત તમે જો જુઓ તો સનાતન ધર્મના દરેક તહેવારો પર ક્યાંક ને ક્યાંક રોક લગાવવાની કોશિશો થઈ છે. પછી તમે જો જુઓ તો ઉત્તરાયણ હોય તો એમ કે આવો જ દોરો વાપરવાનો, આ જ વાપરવાનું, આ જ પ્રસંગો હોવી જોઈએ. ત્યાર પછી તમે વિચાર કરો બકરા ઈદ હોય તો ત્યારે એમને નથી નડતું. ઉત્તરાયણમાં કબૂતર મરી જાય તે નડે છે, પણ લોકો બકરા ખાઈને કબૂતર બચાવવા બેસે તે ચાલે. આવી પ્રણાલીઓ દરેક જગ્યાએ છે. દિવાળીના તહેવારમાં ફટાકડા ઉજવવાના પ્રકાશનું પર્વ છે, ત્યારે એની ખરેખર પૂજાનો અવસર ઘણી જગ્યાએ તો રાતે 12 વાગે સ્ટાર્ટ થાય છે. તમે 10 થી 12 રાખો, 8 થી 10 રાખો. આવું મન ધડંગ પોતાની રીતે એસી કેબિનમાં બેસીને વેદ અને પુરાણને જાણ્યા વગર, શાસ્ત્રને સમજ્યા વગર ને પ્રણાલીઓ સમજ્યા વગર પોતાની રીતે નિર્ણયો લઈ લે તે ગેરકાનૂની છે. પહેલા તો ગેરકાનૂની છે એમ કહું છું, કારણ કે તમે અમારા અબાધિત અધિકારનો દુરુપયોગ કરો છો. અબાધિત અધિકાર કેવો છે? જો તમે 25મી ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી રાતે 12 વાગે ફટાકડા ફોડવા દેતા હોય વિશ્વની અંદર, તો પછી અમને કેમ? અમને શું વાંધો છે? કારણ કે તમે જયારે ધર્મની જ વાત કરતા હોય તો સનાતન ધર્મના લોકો કઈ મૂર્ખ નથી. તમારા કીધે અમે બંધ થવાના નથી. તમારે જે થાય તે કરી લેજો. આજે સમાજની અંદર જે સત્ય હકીકત છે તે આ છે કે તમારે ક્રિશ્ચનો રાતે 12 વાગે હલ્લા હોલ કરવી તો ચાલે, ક્રિશ્ચનોને રાત્રે 12 વાગે ફટાકડા ફોડવી તો ચાલે, પણ એમાં પ્રદૂષણ ના થાય. વિશ્વની અંદર સૌથી વધારે ફટાકડા જો ફૂટતા હોય તો 31 ડિસેમ્બરે ફૂટે, તેમાં પ્રદૂષણ ના થાય. કેમ કે ન્યૂ યર સેલિબ્રેશન છે, તો અમારે નવું વર્ષ જ હોય છે ભાઈ. અમારે બી પ્રકાશનું પર્વ છે. અમારા તહેવારમાં આ બધી રોકાણ કરીને આ એકચ્યુઅલી ખોટી રીતે અમારા જે બંધારણની હક આપેલા છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેની ઉપર બાદ લાવવાની કોશિશ કોઈને કોઈ રીતે હાઈકોર્ટના મનધડક નિર્ણયો, સુપ્રીમ કોર્ટના મનધડક નિર્ણયો, પછી જસ્ટિસ આવા જસ્ટિસો ધૂતા ખાય તેમાં નવાઈ ના લાગે. ચોક્કસથી નવાઈ ના લાગે. આપણી સાથે બીજા પેજે તેમની સાથે વાત કરીએ. સુપ્રીમે પણ જણાવ્યું છે કે જો આ સમય મર્યાદા પાળવવામાં નહીં આવે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. કેવી રીતે જોયું? આમાં એવું છે કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન બહાર પાડી છે કે ભાઈ 2 જ કલાક ફટાકડા ફોડવા, અને એનું જે એને કારણ ધર્યું છે ને કે પ્રદૂષણ અટકાવવા માટે, તો સાહેબ મારે એવું કેવું છે કે સરકાર દ્વારા પ્રદૂષણ અટકાવવા માટે કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. જીપીસીબી જેવી સંસ્થાઓ જે છે તે કાર્યરત છે. ભણેલા ગણેલા આઈએસ લેવલના અધિકારીઓ એની સાથે સંકળાયેલા છે ને એ લોકો પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે કાર્યવાહી નથી કરતા. વસ્તુ એ છે, આજે નદી નાળાઓની તમે પરિસ્થિતિ જુઓ. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી છે, ફૂલ પ્રદૂષિત છે, તો એ કઈ ફટાકડા માટે પ્રદૂષિત નથી થઈ. તો આની માટે જે ખર્ચો કરી રહી છે ને, કાં તો એ ખર્ચો ખોટો થઈ રહ્યો છે, કાં તો પછી જે છે હિન્દુ ધર્મની, આમ બહુ સટીક શબ્દોમાં કહેવા માંગીશ કે હિન્દુ ધર્મની લાગણી દુભાવવા માટે આવા પ્રયાસો થતા હોય ને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે. અત્યારે થોડા સમય અગાઉ સુપ્રીમ કોર્ટના એક જજને જૂતાથી મારવાનો એક બનાવ, અને હું એ બનાવને સપોર્ટ નથી કરતો, પણ ક્યાંક ને ક્યાંક એની પાછળ એક એવું રીઝન છે કે હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હોય ને ત્યારે જ. કારણ કે જે જૂતું માર્યું ને એ કોઈ અભણ માણસ નહોતો, એ પોતે બી સુપ્રીમ કોર્ટના વકીલ જ હતા. તમે સમજો તો આ હિન્દુ કેમ આ હદે એ થઈ રહ્યો છે? તમને એક જ વસ્તુ કેમ દેખાય છે કે હિન્દુ ધર્મના કોઈ બી તહેવાર હોય તો એની ઉપર
કોઈક ને કોઈક રીતે તમારે એને નિયંત્રણમાં લાવવાનું. પહેલા નવરાત્રી થતી હતી, આજથી થોડા વર્ષો પહેલા આખી રાત થતી હતી, બરાબર છે. હવે નવરાત્રી તમારે 1 વાગે બંધ કરી દેવાની, 1:30 વાગે બંધ કરી દેવાની. તો તમામ જે નિયંત્રણો છે તે ખાલી હિન્દુ ધર્મને કંટ્રોલ કરવા માટે જ થઈ રહ્યા હોય ને, હવે એવું લાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક હિન્દુ જે છે એની લાગણી દુભાય છે, હિન્દુ સમાજની લાગણી દુભાય છે. અને આ જે નિર્ણય છે ને તે હું ગુરુજી સાથે સહમત છું કે આનો છે ને સખત વિરોધ હવે હિન્દુએ જાગવું પડશે. કોઈ રાજકીય પાર્ટી કે એની એ નથી, કારણ કે રાજકીય પાર્ટી દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે, પરંતુ જે છે હવે હિન્દુએ જાગીને હિન્દુએ એક થવું પડશે. અને આવા જે નિર્ણયો આવતા હોય ને, તગલકી નિર્ણય કહીશું, એનો સખત વિરોધ કરવો પડશે. તગલકી નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવે છે, કેવી રીતે જોવો છો? સરકારે જે પણ નિર્ણય લીધો છે એ નિર્ણય દેખીતી રીતે આમ લાગે કે ભાઈ પ્રદૂષણ રોકવા માટે નિર્ણય લીધો છે, પણ સરકારની એની પાછળની મનસા માત્ર કાર્યવાહી બતાડવા માટેની છે. જો સરકાર પ્રદૂષણ રોકવા માંગતી હોય તો એવા ફટાકડા જેથી પ્રદૂષણ વધારે થાય છે એ ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ જ રોકી દો, કાં તો એનું બજારમાં વેચાણ જ રોકી દો. તમને જો ફટાકડાનું થી પ્રદૂષણ રોકવું છે તો આ પ્રકારે તમે રોકી શકો. એક તો એક બાજુ તમે વેચાણ કરવા દેશો, લોકો ફટાકડા ખરીદીને લાવશે, અને બીજી બાજુ કહેશો તમે ફટાકડા ફોડતા નહીં. તો આ કયા પ્રકારનું એ છે? એટલે ક્યાંક ને ક્યાંક સરકાર વેપારીઓને પણ સારી લાગવા માંગે છે અને પર્યાવરણવિદોને પણ સારી માંગે. બંને બાજુ તો બંને એના દૂધમાં દહીંમાં બંનેમાં પગ મૂકે તો ના ચાલે. એટલે સરકારે નિર્ણયો લેવા જોઈએ, અને એ નિર્ણયો એવા હોવા જોઈએ જે પ્રજાને પણ પચે, કોઈને નુકસાન પણ ના થાય, પર્યાવરણ પણ બચે. બધી રીતે સંતુલિત નિર્ણયો લેવા જોઈએ. પણ સરકાર ક્યાંક ને ક્યાંક પોતાનો હાથ કાઢવાનો, જવાબદારીમાંથી છટકવાનો, હવે પ્રતિબંધ મૂકી દીધો, પતી ગયું, હવે તમે તમારી રીતે જોઈ લો. અને આ જે લાવ્યા છે ને સમય મર્યાદા, એનું પણ પાલન કેટલું થાય છે એ જોજો. એટલે ક્યાંક ને ક્યાંક એવું બનશે કે કદાચ થોડા દિવસો પછી ચૂંટણી આવી રહી છે, એ ચૂંટણીની રેલીઓમાં કેટલા ફટાકડા ફૂટે છે એ જોઈ લેજો. એટલે ભવિષ્યમાં જો તમે તમારા રાજકીય હેતુ માટે કરો તો એ બધું ચાલે, પ્રદૂષણ ફેલાય તે બધું જ ચાલે, અને જ્યારે પબ્લિક ઉત્સવ મનાવવા જાય ત્યારે એના પર આવા પ્રતિબંધો મૂકવા, એટલે સરકાર ક્યાંક ને ક્યાંક આ બેજવાબદારપણે નિર્ણયો લઈ રહી હોય એવું લાગે છે. સરકાર બેજવાબદારપૂર્ણ નિર્ણય લેતી હોય એવું લાગે છે. શું કહેવા માંગશો? હિન્દુ ધર્મની લાગણી દુભાય છે તેવી રીતની પણ વાતો થઈ છે. ચોક્કસ હિન્દુ સંગઠન તરીકે પણ કહું છું, હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ છે, તેમજ વડોદરા શિવસેનાની પણ લાગણી દુભાઈ છે. આ સરકારે ફક્ત ને ફક્ત હિન્દુત્વના નામે વોટ લીધા છે, અને હિન્દુઓના તહેવારમાં જ બધી પાબંદીઓ લગાવવાની. શરૂઆત કરીએ તો ગણપતિ દાદાથી શરૂઆત કરીએ તો કે મૂર્તિ આટલી જ નાની બેસાડવાની. મુંબઈ મહારાષ્ટ્રમાં મોટી મોટી મૂર્તિઓ બેસાડે છે. અહીંયા જયારે ગણપતિ આવવાના તૈયારી હોય 2-3 મહિના, ત્યારે કાયદો પસાર કરવાનો. એટલે જે લોકોએ બિચારા મહેનત કરીને મોટી મૂર્તિ બનાવી હોય એ લોકો ફસાઈ જાય અંદર. પછી સંગઠન બને, પછી એમના પ્રમુખો આગળ આવે, સરકાર સામે કે સરકાર સારું બતાવે, પછી કે ના ના અમે તમને પરમિશન આપીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર હિન્દુઓના તહેવાર પર જ અટેક કરે છે. એટલે હવે ગુજરાતના લોકોએ વિચારવું પડશે કે આપણે ખરેખર વોટ કોને આપી રહ્યા છે. આપણે હિન્દુત્વના નામ પર આપણે વોટ આપી રહ્યા છે જેમને, પણ ખરેખર તો એ તો હિન્દુત્વનું નામ જ નથી લેતા. ફટાકડાની વાત કરો તો ફટાકડામાં પણ તમે આ રીતનું કાયદો લાવો છો, તો શું તમને હિન્દુઓના જ તહેવાર દેખાય છે તમને? જેમને મહારાજે જે કીધું એમની વાતથી હું સહેમત છું કે 31 ડિસેમ્બરે જે ફટાકડા ફૂટે છે એ ફટાકડા તો આખા દેશમાં એક સાથે ફૂટે છે, તો ત્યારે પ્રદૂષણ નહીં થતું હોય. એટલે આ સરકારે તો વિચારવું જોઈએ. અને ગૃહમંત્રી સાહેબ જો નવરાત્રમાં કાયદાને નેવે મૂકીને જો આખી રાત રમો એવી જો વાત કરતા હોય, તો પછી દિવાળીમાં પણ હવે એમને સામે આવીને કેવું છે કે ફટાકડા ફોડો, અમે બેઠા છે તમારી જોડે, એને કહેવાય સાચા હિન્દુત્વવાદી. ચોક્કસથી જોઈ શકાય તમામ જે મહાનુભાવો છે તેમનું મંતવ્ય છે કે જે પ્રમાણે જે સરકારનો નિયમ જાહેર કરવામાં આવે છે, જાહેરાત કરવામાં આવી છે કે રાત્રિ 8 થી લઈને રાતના 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાય, તેનો સખત વિરોધ વડોદરા ખાતે જોવા મળી રહ્યો છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દા પર સુરતની જનતાના મંતવ્યો જાણીએ કે માત્ર 2 કલાક ફટાકડા ફોડવાના આદેશને સુરતની જનતા કઈ રીતે જોઈ રહી છે, આવો સાંભળીએ. ફટાકડા ફોડવાને લઈ સરકાર દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવે છે, તો કેટલાક ઘોંઘાટ કરતા જે ફટાકડાઓ એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ત્યારે સુરતી લાલાઓ એને લઈને કઈ રીતે જુએ છે? કારણ કે આજનું યુવા ધન જે છે ક્યાંક ફટાકડા ફોડવામાં માનતું હોય, પણ કોઈકને ઈજા થાય ના થાય, આ તમામને લઈને સરકારની ગાઈડલાઈનને લઈને તેઓ શું વિચારી રહ્યા છે, તો આપણી સાથે આજના કેટલાક યુવા ધનો અહીંયા ઉપસ્થિત છે. આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. ખાસ કરીને ભાઈ આપની સાથે વાત કરવા માંગીશ. જે રીતના સરકાર દ્વારા 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાનો જે નિયમ છે, અને ત્યારબાદ પણ લોકોને તકલીફ ના થાય એને લઈને પણ ક્યાંક કેટલી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે છે, એને આપ કઈ રીતે જુઓ છો?
આપણે જોવા જઈએ તે દિવાળી એક બુરાઈ પર અચ્છાઈને જીતના પ્રતીક છે. જ્યારે 14 સાલ પછી ભગવાન રામ શ્રી આપણા અયોધ્યામાં આપણા નગરીમાં પધારે ત્યારે હિન્દુ લોકો દિવાળીના ઉજવણી કરે છે અને હિન્દુઓના એક ખાસ પર્વ છે. આજ એક હિન્દુઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ફટાકડા તો હિન્દુઓ લોકો ફોડવા જોઈએ, બટ આપણે એવું માનીને ફોડવાનો કે કોઈને નુકસાન નહીં પહોંચે. કોઈ આજે માનો કે આપણે રોડ પર ખુલ્લા આમ ફટાકા ફોડીએ છીએ, કોઈ જલ જાય છે યા કોઈ શું બીજા કોઈને ઇસ્ત્રી પહોંચી જાય છે, નુકસાન પહોંચી જાય છે, તો આપણે આ બધું થોડો ધ્યાન રાખીને ફોડવા જોઈએ. અને અમુક જગ્યાએ આપણે જોઈએ છે કે જાનવરો સોય છે યા ફિર કૂતરો સોયા રહે છે અને આજુબાજુમાં પડાકો ફોડી દે છે. તો આ બધું નહીં કરવા જોઈએ. આપણે જાનવરથી પડાકાને અમુક લોકો કરે છે, આ પણ એક ઘટિયા છે. અને પછી આપણે જોવા જોઈએ કે કોઈને નુકસાન નહીં પહોંચે અને થોડા પર્યાવરણના પર જોઈને આપણે એ રીતે ફોડવાના ફટાકડે. સરકારના જે નિયમો છે, જે પ્રતિબંધિત ઘોઘાટવાળા ફટાકડા છે, એને લઈને શું વિચારવું? ના, પ્રતિબંધિત ફટાકડો તો નહીં ફોડવા જોઈએ કે જેનાથી પર્યાવરણને યા ફિર લોકોને નુકસાન પહોંચે. બટ ફટાકડા આપણે લિમિટમાં ફોડવાનો અને એ રીતે ફટાકા ફોડવાનો કે જે કોઈના નુકસાન નહીં પહોંચાવી શકે અને પર્યાવરણના પણ નુકસાન નહીં પહોંચાડે. એ રીતે આપણે ફટાકા ફોડીને અને દિવાળીના ઉજવણી કરવાના. દિવાળીની ઉજવણી કરતી વેળાએ લોકો ફટાકડા ફોડતા હોય છે, પણ આ ફટાકડા ફોડવાને લઈ સરકારની કેટલીક ગાઈડલાઈનો પણ છે. એના નિયમો વિશે તમારે શું કહેવું? ગાઈડલાઈનના નિયમો બરાબર છે. આપણે ફટાકડા ફોડવા આજકાલ ઇલેક્ટ્રિક્સ ગાડીઓ વધારે હોય છે, તો આપણે બધું સાચવવું જોઈએ કે ઇલેક્ટ્રિક્સના આગ નહીં લાગી જાય. પછી અમુક ઘરમાં અસ્થમાવાળા પેશન્ટ હોય કાં તો કોઈને શ્વાસનો પ્રોબ્લેમ હોય, માઇગ્રેનવાળા લોકો હોય, હોસ્પિટલ્સ હોય, તો આપણે બધું સાચવીને બોલવું જોઈએ, ફટાકડા ફોડવા જોઈએ. સાચી વાત છે. આપનું શું કહેવું છે? ફટાકડા તો ફોડવા જોઈએ, બટ થોડી લિમિટ્સમાં સરકારની જે ગાઈડલાઇન છે તેને ફોલો કરીને આપણે ફટાકડા ફોડવા જોઈએ. અને ફટાકડા ફોડતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈને એનાથી ઈજા નહીં થાય અને કોઈનું સ્વાસ્થ્ય પણ ના બગડે. સાચી વાત છે, કોઈનું સ્વાસ્થ્ય પણ ના બગડે. પણ ક્યાંક કેટલાક લોકો ફટાકડા ફોડતી વેળાએ પોતાની લિમિટ ભૂલી જતા હોય છે, જેના કારણે અન્ય લોકોને તકલીફ પડતી હોય. તેનું શું? એ લોકોને તકલીફ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આપણને લિમિટેશન સાથે ફટાકડા ફોડવા જોઈએ જેનાથી બીજાને નુકસાન નહીં થાય. લિમિટેશન સાથે ફટાકડા ફોડવા જોઈએ. સરકારની ગાઈડલાઈન વિશે શું માનવું છે? ફટાકડાને લઈને, ઘોઘાટવાળા ફટાકડાને લઈને પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. સરકારની ગાઈડલાઇન્સને ફોલો તો કરવું જોઈએ, પણ આપણે ફટાકડા ફોડીએ તો એર પોલ્યુશન અને સાઉન્ડ પોલ્યુશન થતું હોય છે, જેનાથી લોકોને તકલીફ થાય છે. અને ફટાકડાથી એવું થાય છે કે અમુક ટાઈમે મોટી ફેક્ટરીમાં આગ લાગી જાય છે અને કરોડોનું નુકસાન થઈ જાય છે. એ રીતે પણ ધ્યાનમાં રાખીને લોકોએ મસ્તીની મજાકમાં નહીં પણ ખાલી એક તહેવાર ઉજવવા માટે ફટાકડા ફોડવા જોઈએ. સ્પષ્ટ છે કે મસ્તી મજાકમાં નહીં પણ તહેવાર ઉજવવા માટે ફોડવા જોઈએ. આપનું શું માનવું છે ફટાકડાને લઈને જે પ્રતિબંધ પણ છે? जी मैं बिल्कुल एग्री करता हूँ कि जो पटाखे हैं वो एकदम सोच समझ के समझदारी से फोड़ने चाहिए और जितने भी छोटे छोटे बच्चे होते हैं उन लोगों को अपने पेरेंट्स और गार्डियन के अंडर सुपरविजन में भी फोड़ने चाहिए और उनको आसपास के सराउंडिंग्स का भी ध्यान देना चाहिए कि कोई आसपास में एनिमल्स है तो वो है तो उनको भी ध्यान रखें कि उनको भी हर्ट ना हो. ऐसा नहीं होना चाहिए कि उनके साथ मजाक मस्ती करे. जैसे कि डॉग्स होते हैं वो लोग उसके फायर क्रैकर्स की साउंड से ही बहुत ज़्यादा डर जाते हैं और इधर उधर भागने लगते हैं, तो हम उनका भी ध्यान रखें, वो भी जीव है. હું આપથી એ જાણવા માંગીશ કે જ્યારે રોકેટો લોકો ઉડાવતા હોય છે ત્યારે એ રોકેટ ક્યાંક બંધ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય તેની અંદર પડતું હોય ને ભારે નુકસાન થતું હોય અને મોટી આગ લાગતી હોય, એ વિશે શું કહેવું? હા, તો રોકેટમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું થાય છે. અને જ્યારે અમુક લોકો હોય છે કે જેમ કે સર્વિસ રોડ પર ફટાકડા ફોડતા હોય છે ત્યારે જે વ્હીકલ્સ જતા હોય બાય ધ પાસ તે લોકોમાં લાગી જાય છે. અને જ્યારે આ જ રોકેટ ઉપર જ્યારે કોઈ ઘરની અગાશીમાં પડે, ઘર બંધ હોય, ત્યારે કેવો નજારો આવતો હશે? એવી સંભાવના છે કે આગ લાગી શકે છે. તો આ બધી દુર્ઘટના ન થાય તો રોકેટો ખુલ્લા મેદાનમાં જઈને ફોડવા જોઈએ જેથી બીજાને પણ નુકસાન નહીં થાય. ઇન શોર્ટ, સરકારના નિયમોનું પાલન થવું જોઈએ કે ના થવું જોઈએ? સરકારના નિયમોનું પાલન થવું જોઈએ. સરકારે કોઈ નીતિ અને નિયમ બનાવ્યા છે તે આપણા માટે જ બનાવ્યા છે, તેથી આપણે સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ. સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ. બીજી બાજુ ફાયર વિભાગ દ્વારા પણ મસ્ત મોટા નિયમો આપવામાં આવે છે, તૈયારી દર્શાવવામાં આવે છે. જે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સુરત ખાતે સૌથી મોટો છે, આ મોટા રોકેટો કે પ્રતિબંધિત ફટાકડાઓ ફોડવાથી આ તમામ જે છે ક્યાંક આ ઉદ્યોગોની અંદર પડે તો એક મસ્ત મોટું નુકસાન થાય છે. એને લઈને શું માનવું? એ તો વાત બરાબર છે કે
દિવાળીનો તહેવાર એવું છે કે બધાના ઘરે દીવા જળવા જોઈએ, જેનાથી કોઈનું આર્થિક નુકસાન ના થવું જોઈએ, જેનાથી બીજાના ઘરે દીવા ના બુજી જાય, એની ધ્યાન રાખીને આપણે ફટાકડા ફોડવા જોઈએ. બીજાના ઘરે દીવા ના બુજી જાય એનું ધ્યાન રાખવું જોઈએ, પણ નિયમોનું પાલન કેટલું? नियम का पालन तो हमें सारे नियमों का करना चाहिए, क्योंकि सरकार जो है वो हमारे लिए नियम बनाती है जिससे हमें कोई हार्म और हर्ट ना हो और जिससे हमारी कोई आर्थिक स्थिति ना बिगड़े. क्योंकि बहुत सारे बच्चे ऐसे होते हैं कि गरीब घर से होते हैं, लेकिन वो लोग मस्ती मजाक करते हैं, रोड पे फायर क्रैकर्स को जलाते हैं, गाड़ियों पे फेंकते हैं, तो उससे एट दी एंड उनका ही लॉस होता है और जो गाड़ियाँ उनके भी बर्स्ट होने के चांसेस ज़्यादा रहते हैं. એટલે સુરતનું આ જે યુવા ધન છે જે વિવિધ પ્રતિસાદો આપી રહ્યું છે, મંતવ્ય ન્યૂઝ સમક્ષ તેઓ પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા છે, પણ તેઓ તમામ એક જ વસ્તુ માની રહ્યા છે કે જે નિયમો બનાવવામાં આવ્યા છે સરકાર દ્વારા, આ તમામ નિયમો લોકોના હિત માટે જ બનાવવામાં આવ્યા છે અને કેટલાક ક્રાઇટેરિયા હોય છે જેનું પણ પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે, જેનાથી અન્ય કોઈને આર્થિક નુકસાન પણ ન થાય અને અન્ય કોઈના સ્વાસ્થ્યને પણ નુકસાન ન પહોંચી શકાય. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર રાજકોટની જનતાના મંતવ્યો જાણીએ કે માત્ર 2 કલાક ફટાકડા ફોડવાનો જે આદેશ છે તેને રાજકોટની જનતા કઈ રીતે જોઈ રહી છે, આવો સાંભળીએ. રાજ્ય સરકારે દિવાળીને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે અને આ જાહેરનામાને લઈને કેટલાક વિવાદો પણ સર્જાણા છે. ચોક્કસથી કહી શકાય કે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવામાં આવશે એ પ્રકારની વાત ક્યાંક જાહેરનામામાં કરવામાં આવી છે અને આ સાથે ક્યાંક ને ક્યાંક તેનો વિરોધ પણ થઈ રહ્યો છે અને કેટલીક જગ્યાએ તેનું સમર્થન પણ થઈ રહ્યું છે. આપણી સાથે કેટલાક યુવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ તમારું? વંશ શેઠ. ખાસ તો સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે દિવાળીને લઈને ફટાકડા ફોડવા માટે, શું કહેશો? આ જાહેરનામાને લઈને કેવો પ્રતિસાદ મળશે લોકો તરફથી? ધ્રુવભાઈ, આપણે જે વાત કરી કે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે, દિવાળી છે એ પ્રકાશનો તહેવાર તરીકે કહેવામાં આવે છે અને એમાં ફક્ત ફટાકડા ફોડીને જ આપણે દિવાળી ઉજવવી એવું નથી, પરંતુ કોઈકના ઘરમાં આપણે પ્રકાશ કહી શકીએ એ પણ એક દિવાળીની ઉજવણીનો જ ભાગ કહી શકાય છે. અને જે આપણે સરકારની વાત કરીએ તો સરકારે જે પરિપત્ર બહાર પાડેલું છે એ ખૂબ જ યોગ્ય છે, કારણ કે અમુક ઘરમાં વૃદ્ધો જતા હોય છે, પ્લસમાં બાળકો જે ભણતા હોય છે એમને દિવાળી પછી જ આવતી હોય છે, એટલે એમને રાત્રે જે તહેવાર છે એ ઉજવીને એમને એમનું ભણવાનું પૂરું કરવાનું હોય છે, તો એ સાથે ઉજવી શકે અને સાથે એમનું ભણતર પણ ના બગડે, એ પણ એક યોગ્ય દિશામાં છે. અને આની સાથે હું લોકોને પણ એક અપીલ કરવા માંગીશ કે જે દિવાળીનો તહેવાર છે એમાં આપણે કોઈ પણ પશુ પક્ષીને હાનિ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખીએ. ખાસ તો જે ગાઈડલાઈન સરકારે બહાર પાડી છે એ ગાઈડલાઈન શું લાગે છે લોકો કઈ રીતે માનશે અથવા તો નહીં માને? ગાઈડલાઈન તો એક ચોક્કસ પ્રમાણે ઠીક જ કહેવાય, કેમ કે ઘણીવાર રાતે 10 વાગ્યા પછી પણ વૃદ્ધો જે છે એ સૂતા હોય છે, સાથે જ 10 વાગ્યા પછી ક્રાઉડ થોડું ધીમું થતું જાય છે અને ઘણીવાર એવું છે કોઈ પણ કારણોસર કોઈ હોસ્પિટલ્સ હોય ત્યાં પણ શોર વધારે થતું હોય છે, તો એમને પણ પ્રોબ્લેમ્સ આવતી હોય છે. પણ લોકો છે એ ફટાકડા તો ફોડવાના જ છે ઓબ્વિયસલી, પણ એક રીતે એક પણ ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ પશુને પણ હાનિ ન થાય, કેમ કે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ પણ યંગ જનરેશન હોય છે તો એ કૂતરાની પૂંછ પાછળ બાંધીને કોઈ કૂતરું સૂતું હોય ત્યાં જ ફટાકડો ફોડે, જેનાથી એને પણ હાનિ થતી હોય છે. અને અમુક એવા પશુ હોય છે જે માંદા બીમાર હોય છે, કહી શકતા નથી, એની આજુબાજુમાં ફટાકડા ફોડી અને એને પણ હાનિ થઈ શકે છે, એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ગાઈડલાઈન જે છે એ એક રીતે પણ સારી છે અને ફટાકડા ફોડવા જ જોઈએ ચોક્કસ, કેમ કે ઉજવણીનો જ તહેવાર છે અને આપણે ફોડશું જ, પણ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખીને આપણે ફટાકડા ફોડીએ તો એ બધા માટે સારું રહેશે. નામ તમારું અને જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે સરકાર દ્વારા, શું લાગે છે તેનું ચુસ્તપણે અમલવારી થાય છે કે કેમ? મારું માનવું એવું છે કે આપણે જે ગાઈડલાઇન છે 8 થી 10 વાગ્યાની એમાં આપણે પાલન કરવું જોઈએ. અને એવું નથી કે આપણે એમ કહે છે કે આપણે ફટાકડા ન ફોડો, એન્જોય કરો, એ બધું કરો, પણ આપણી આજુબાજુમાં જે જીવો છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે જેમ કે અમારા મિત્રોએ વાત કરી કે આપણે પશુ છે એને હાનિ ના પહોંચે, એ આપણી ખાસ પહેલાં કાળજી રાખીને આગળ વધવું જોઈએ. અને આ ગાઈડલાઇન્સનો નિયમનું પાલન એક રીતે સારું છે. સરકાર આવા ગાઈડલાઇન્સ આપે તો છે, પણ ખરા અર્થમાં તેનું ચુસ્તપણે પાલન થાય છે? તમે શું કહેશો યુવાન તરીકે? મારું નામ મિત સોલંકી છે. રાજ્ય સરકાર જે આ ગાઈડલાઈન 8 થી 10 ની બહાર પાડી રહી છે, મારા મંતવ્ય મુજબ તો તે બરોબર છે, પણ લોકો વધુ પડતા લોકો આવી ગાઈડલાઈનનું પાલન નથી કરતા, કેમ કે એનો આનંદ
તહેવાર વર્ષો એકવાર આવતો હોય તો એને ઉજવણી કરવી, પણ આ એ યોગ્ય નથી. સરકારે આનું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ, કેમ કે રાતના 10 વાગ્યા પછી વૃદ્ધો તેમજ નાના બાળકો મોસ્ટ ઓફ સૂઈ ગયા હોય છે, તો જેનાથી એની નીંદર પણ ખરાબ થાય છે. અને શું નામ અને આજે જે ગાઈડલાઈન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, શું કહેશો? હાઈકોર્ટે પણ, સુપ્રીમ કોર્ટે પણ આને લઈને ટિપ્પણી કરી છે, પણ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક લોકોમાં અવેરનેસ કે જાગૃતતા ક્યાંક ને ક્યાંક નથી દેખાઈ રહી. મારું નામ વિક્રમભાઈ ઓઝા છે અને આ એક ગાઈડલાઇન જે સરકારે બહાર પાડી છે ગવર્મેન્ટે, જે પણ એ સારી છે અને સાચી છે. કેમ કે રાતના આપણે 8 થી 12 ફટાકડા ફોડવા જોઈએ, કેમ કે જે પાછું રાતના જે બધા સૂતા હોય છે ફૂટપાથ ઉપર પણ અમુક માણસો સૂતા હોય છે, તો એમના માટે પણ હાનિકારક થઈ શકે છે. કાંઈ બી ફટાકડો છે આ કે તીખારો જે ઉડે છે તો કોઈને બી ઈજા થઈ શકે છે, પશુ પક્ષીને પણ ઈજા થઈ શકે છે. એટલા માટે 9 થી 8 થી 12 બરાબર છે. શું નામ અને ખાસ તો યુવાનો છે તે ક્યાંક ને ક્યાંક જાહેરનામાનું ચુસ્તપણે પાલન નથી કરતા, આવા પણ દ્રશ્યો છે તે સામે આવે છે, દર વખતે આવે જ છે. મારું નામ નિકુંજ બોરીચા છે અને રાજ્ય સરકારે આ બહુ સારો નિયમ બહાર કાઢેલ છે. તો એમાં હું એ કહેવા માંગીશ કે આપણે જેમ કે નાના છોકરાઓ કે મોટા લોકો પણ ફટાકડા ફોડતા હોય તો એને ઘા કરે છે, ફટાકડા ફોડીને ઘા કરે છે, તો એ કોક ઉપર નુકસાન પણ કરી શકે છે, ગાડીમાં નુકસાન થાય છે, અથવા તો એને પણ નુકસાન પહોંચી શકે છે. અને ક્યારેક એનો જે ફટાકડા ધુવાણો હોય એ પશુ પક્ષીઓ પ્રાણીઓ એના પર નુકસાન થાય છે. તમારું અને ખાસ તો જાહેરનામું જે બહાર પાડવામાં આવે છે, ખરા અર્થમાં તેનું ચુસ્તપણે પાલન થાય છે કે કેમ, કે પછી ક્યાંક ને ક્યાંક તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ જાહેરનામું રહી જાય છે? હા, તમે જો છો એ વાત સાચી છે, કાગળ ઉપર જ જાહેરનામું રહી જાય છે. તે એમાં એવું છે કે આપણે જોતા હોઈએ છીએ કે આપણે જેમ કે રાજકોટમાં રેસ્કોર્સ રિંગ રોડ છે, ત્યાં બધા જ યુવાનો જાય છે પણ ફટાકડા હાથમાં લાવીને ઘા કરે છે, કે અમુક અડધા હોય છે જે ચાલુ ગાડીએ કરે છે. એવું ના કરવું જોઈએ, તેનાથી આજુબાજુના પ્રાણીઓને અને જે ફૂટપાથ ઉપર લોકો સૂતા હોય તેને પણ નુકસાન પહોંચે છે. એટલે આપણે ગુજરાત સરકારના નિયમનું પાલન કરવું જોઈએ. ખાસ તો સરકાર તો જાહેરનામું તો બહાર પાડે જ છે, પણ ખરા અર્થમાં તેનું ચુસ્ત પડે અને તેની અમલવારી થાય છે કે કેમ? પોલીસની કાર્યવાહી કઈ પ્રકારની રહેતી હોય છે, શું કહેશો? અત્યારે આપણે જે એ વસ્તુ છે અમલવારી કોઈ કરવા જ નથી માગતું. પહેલાં તો કે આપણે ગાઈડલાઇન્સ પાડી છે 8 થી 10 આપણે ફટાકડા ફોડવાના છે, તો એ તો ટૂંકમાં બધા એમ જ સમજે કે મારી દિવાળી છે, એટલે બધાની દિવાળી નથી, હું જેમ કરું ને એમ જ ચાલે. એટલે બધાનું મંતવ્ય એવું જ હોય મારું માનવું. કહી શકાય કે હાલ અત્યારે રાજકોટના યુવાનોનું કહેવું છે કે સરકાર દ્વારા જે પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, એટલે કે જે ગાઈડલાઇન સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવી છે તે ચોક્કસથી ખૂબ જ સારી કહેવાય, પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ જાગૃતતાનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. કારણ કે દિવાળીના દિવસે લોકો મન મૂકીને દિવાળી મનાવે છે અને તે દિવાળી માત્ર ને માત્ર ફટાકડા ફોડીને જ ઉજવતા હોય તે પ્રકારનું પ્રતીત થાય છે. વ્યાસ સતત રાજકોટ. તો હવે આજ મુદ્દે અમદાવાદની જનતાના મંતવ્યો જાણીએ કે સરકારનો માત્ર 2 કલાક ફટાકડા ફોડવાનો આદેશ કઈ રીતે અમદાવાદની જનતા જોઈ રહી છે, આવો સાંભળીએ. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને દિવાળીના તહેવારની ઉજવણી લોકો ફટાકડા ફોડીને કરતા હોય છે, કારણ કે દિવાળીના દિવસે તમામ નાના મોટા સૌ લોકો ફટાકડા ફોડતા હોય છે. પરંતુ આ વખતે ફટાકડા ફોડવાનો સમય છે તે નક્કી કરવામાં આવ્યો છે. રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જે ફટાકડા ફોડવાનો સમય છે તે 2 કલાકનો રાખવામાં આવ્યો છે, જેને લઈને અમદાવાદના લોકો શું કહી રહ્યા છે, કારણ કે 2 કલાકમાં ફટાકડા ફોડવા અને મોટા અવાજવાળા ફટાકડા નહીં ફોડવા ઉપર પણ પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે. અનિલભાઈ, શું કહેશો? દિવાળી એટલે ફટાકડા તમામનો પ્રિય વસ્તુ હોય છે. 2 કલાક ફટાકડા ફોડવાનો સમય આપવામાં આવ્યો છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ અટકાવી શકાય. નિર્ણયને કેવી રીતે જુઓ છો? 8 થી 10 કલાકે એટલે 2 કલાકનો સમયગાળો આપ્યો છે. ઉજવણીનો તહેવાર છે, પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ, પ્રજાના હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ. શું 10 વાગ્યા પછી પ્રજા ફટાકડા નહીં ફોડે?
ના, ફોડશે જ. આ દિવાળીનો તહેવાર છે એટલે સરકાર શ્રી આડેધડ નિર્ણય લઈ લેવા, એનું અમલીકરણ ન કરવું, એનું આયોજન ન હોય. આપણે એવા સાથે જ છીએ કે આ નિર્ણયને કેટલી રીતે કઈ રીતે યોગ્ય લેવાશે. ના, એટલે સરકારશ્રીએ તમામે તમામ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ફાયર વિભાગે આ બાબતેના એનઓસી આપવાની હોય છે જે લોકો ફટાકડાનું વિતરણ કરતા હોય છે. હવે એ કામગીરી પોલીસ વિભાગને સોંપી દેવામાં આવેલ. હવે પોલીસ વિભાગ એ ફાયર જે ફટાકડાનું વિતરણ કરતા હોય છે તે લોકોને એનઓસી આપવાની. આ કેટલું યોગ્ય? જે વિભાગને જે કામગીરી સોંપવામાં આવેલી હોય તેઓ તેમાં તજજ્ઞ હોય છે. એમાં કઈ રીતની આગળની કામગીરી કરવી તે એ લોકોનો વિભાગ હોય છે. એટલે સરકારશ્રી આપણે જોયું છે કે ભૂતકાળમાં પણ આડેધડ નિર્ણય લઈ લેવા, પ્રજાને જે રીતે ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવા જોઈએ તેવો આ નિર્ણય યોગ્ય નથી લાગતો અમને. કાકા શું કહેશો? પહેલા દિવાળીમાં લોકો ફટાકડા ફોડતા હતા, તમે તો ઘણી બધી દિવાળીઓ જોઈ હશે. હવે સમય 2 કલાકનો જ છે. 2 કલાક તો આમ તો ઓછો કહેવાય. ઓછામાં ઓછો 11 વાગ્યા સુધી તો હોવો જોઈએ. અને ભલે નિર્ણય લીધો એનો વાંધો નહીં, પણ એનો પાછો અમલ બી થવો જોઈએ. એ તો ફૂટવાના જ છે. દિવાળી છે એ તો ઉજવણી તો કરવાના છે. ભગવાન રામનો દિવસ છે, ઉજવણી કરવાના. પાછું એમાં એવું પણ છે કે જે મોટા અવાજવાળા ફટાકડા પણ નહીં ફોડવાના. એ બી સારું છે. મોટા અવાજવાળા તો ના જ ફોડવા જોઈએ. હવે તો શું છે, ચારે બાજુ ફ્લેટો થઈ ગયા છે, આ છે તે છે, એટલે એ તો બંધ થઈ જવા જોઈએ ફટાકડા. માપસરના અવાજના હોય ને તો એ સારું કહેવાય. નિર્ણય લીધો એનો વાંધો નથી, પણ પાછું અમલ બી થવું જોઈએ. ખાલી કોઈ વાતો કરવામાં કોઈ મતલબ નથી. એટલે લોકો કહી રહ્યા છે કે નિર્ણય ભલે લીધો હોય પરંતુ તેનું અમલીકરણ પણ થવું જોઈએ. કાકા શું કહેશો? દિવાળી આવે છે, ફટાકડા બધા જ ફોડતા હોય છે, તમે પણ ફોડતા હશો. અત્યારે ખાલી 2 કલાક ફટાકડા ફોડવાના છે, મજા આવશે કે નહીં? 12-1 बजे तक तो चाहिए ना फटाखड़ा फोड़ने की. 12-1 बजे के बाद पटाखा, शाम को तो 8 बजे तक सो के उठते, सब काम पे साथ है. उसके बाद फटाखड़ा तो फोड़ेंगे ना 12-1 बजे तक, तो 2 कलाक में होएगा क्या? और हाँ, फटाखड़ा फोड़ने के लिए ना नहीं है, बाकी गली में मत फोड़ो फटाखड़ा, रोड पे जाके फोड़ो चलेगा. बाकी 12-1 बजे तक चाहिए फटाखड़ा फोड़ने को, उससे पहले तो कहाँ चुकेगा. अब निर्णय तो बराबर निर्णय, बाकी 12-1 तो खरी. એટલે લોકો છે તે સમય વધારવાની પણ માંગ કરી રહ્યા છે. તમે ફટાકડા ફોડો છો કે નથી ફોડતા? ફોડું છું. ગમે ફોડવા કે નહીં? ગમે ને તો 2 કલાકમાં ફોડી લેશો કે હજુ વધારે ટાઈમ? વધારે તો જોઈએ. એટલે જે અમદાવાદના લોકો કહી રહ્યા છે કે 2 કલાક જે સમય છે તે ખૂબ ઓછો સમય છે, સમયની મર્યાદા થોડી વધારવામાં આવે. સાથે જે મોટા અવાજવાળા ફટાકડા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તે નિર્ણયને પણ આવકારી રહ્યા છે. પરંતુ જે 10 વાગ્યા બાદ પણ જે અમુક લોકો હોય છે તે ફટાકડા ફોડતા હોય છે, નિર્ણય માત્ર નિર્ણય ન રહે, તેનું પણ અમલીકરણ આવે તેવી પણ અમદાવાદના લોકો છે તે માંગણી કરી રહ્યા છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.